તો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો અત્યારમાં તો એવો પ્લાન છે કે રાજકોટ જવાનું છે બંગડી દેવા, કેમ કે સાંજે આપણે ફોન આવી ગયો હતો પેકિંગમાં એને લેવાનું છે, ખબર હતી એટલે પેકિંગમાં લેવાનું છે. તો કીધું દઈ આવી, પૂરું થઈ ગયું છે આપણે એટલે સામે તો હવે ના જાય પછી ખબર પડે કાંઈ આવ્યું હોય તો લાવવાનું થાય છે, નકર આ દેવાનું છે એટલે આ દઈ આવી. સાંજે ફોન આવ્યો હતો કે દઈ જઈજો કે પેકિંગમાં લેવાનું છે, એટલે આજનો દિનનો જેને પાસે ટાઈમ છે, પછી કાલથી તો પછી કારીગરે કોઈ ન આવે એટલે આજ પેકિંગ કે કરી નાખવી, એટલે આજનો દિનનો ટાઈમ છે એટલે આ સવારમાં કે દઈ જજો જેમ બને વહેલું, એટલે આપણે દેવાનું છે અને એ કામે દેવાનું છે. અને આજ ગાડી લઈને જવાનું છે, કેમ કે આપણે મારા નાની છે ને એ પડી ગયા હતા એટલે એની ખબર એ પૂછવાની છે. તો બાને કીધું હારવાર હાલો ને તો બધું કામ પતી જાય, એટલે બાય હારે આવે છે એટલે આજ ગાડી લઈને જવાનું છે. તો કીધું બાય આવે ને તો હારવાર નાઈ જતા આવશું, વળતા રિટર્નમાં આપણે પછી ના આવ્યા જઈશું, કાપવા જઈશું ત્યારે બાર મૂકતા જઈશું, એવી રીતે કંઈક સેટિંગ કરીશું. એટલે કીધું હાલો હારવાર તો ખબર એ પૂછતા હોય નાઈ નથી જવાનું, એટલે કીધું ખબર એ પૂછાઈ જાય અને કામે આપણે દેવાનું છે. તો અત્યારમાં હવે નીકળી જાય. તો જો આપણે આવી ગયા છીએ મામાને ઘરે. બાને તો આપણે ગયા ત્યારે ઉતારતા ગયા હતા અને કામ જમા કરાવવાનું હતું એટલે વૈયા ગયા હતા આપણે ઉતારીને રાજકોટ. એટલે કીધું વળતા પાછા આવશું ને કામે આપણે જમા કરાવી દીધું છે. કામે કાંઈ બીજું તો હતું નહીં, હવે આપણે ઉતરાયણની રજા પડી ગઈ છે એટલે કામ બીજું કાંઈ એવું નથી. બાને ઉતારીને આવી ગયો તો કીધું રિટર્નમાં લેતો જઈશ. પછી આપણે જમી લીધું છે, જમીને હવે નવરા થઈ ગયા છીએ અને મામા સાથે મુલાકાત કરી લીધી છે. બસ જમીને થોડીક વાર બેઠા અને ચા પાણી પીને પછી આપણે નીકળી જવાનું છે. તો હાલો આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ઘણા વાર બે ગયા, 4 વાગી ગયા છે એટલે કીધું હવે નીકળી જાય ટાઈમે. માનો હવે રહો તો આપણે માસીનો ઓલે લગ્ન છે એની ચર્ચા થાય છે ક્યારે ભેગા થઈશું, કારણ કે 2 દી પછી તરત લગ્ન ગાળો ચાલુ થઈ જાય છે એટલે એની ચર્ચા થાય છે કે ક્યારે આવવાનું છે. નાની આવે વચમાં ઊભા છે. નાની ને એમ કરો નાનીને આપણે ખબર પૂછી લીધા સ્પેશિયલ. તો નાનીને ખબર પૂછવા ગયા હતા, કેમ કે એ અહીંથી જ ઓસરીને કોર રહી ને નાથી હવે ઉંમર થઈ ગઈ છે એટલે એ ખબર ન રહે, એટલે અહીંથી પડી ગયા હતા, ચક્કર આવી ગયા હતા. એટલે આજ બધો મેળ હતો એટલે કીધું ખબર એ પૂછતા આવી. 2 દીથી બા પ્લાન બનાવતા હતા કે આજ જાવીને કાલ જાવી, એટલે આજ બધો મેળ હતો. કીધું હારે હાલો ને પછી આજકાલમાં કીધું મોડું થઈ જાય છે. એટલે નાનીને બહુ વાંધો નથી કાંઈ, માથામાં થોડુંક લાગ્યું હતું એટલે એ તો હરખું આવી ગયું છે, બહુ કાંઈ વાંધો નહોતો આવ્યો. હવે આપણે નીકળી જવાનું. હાલો મામા નીકળીએ મેં હવે. કોણ આવી ગયું છે? એમ પપ્પા આવી ગયો હોય, પપ્પા આવી ગયો હોય મારા દગાને. ના શું છે ને પતંગ પાડી ગઈ, પતંગ આ લે લે એ પાદરી પતંગ પાડી ગઈ. મરાય નહીં બરાબર મારે કા કજો
તો જો આપણે મામાને ઘરે આવતા રહ્યા છે ને આ બાજુ રસોઈની મંડી તૈયારી થવા કાબા કેવી વાતો કરતી હતી. શેની? ઈ બા કહેતા હતા છું, કીધું એમ. બાને આજ પ્લાન બની ગયો સારું કર્યું કાબા નગર રહી જાત એમ નામ લગનમાં થાક. હા એ આપણે બે દી પછી લગ્નમાં જવાનું છે તે દી મેળ આવે ત્યાં સુધી તો એમના હાલું જાત તો શાદી થઈ ગયા કેટલે એટલે થઈ ગયું વધારે થઈ ગયું. ત્રણ ચાર દી થયા એ વધારે કઈ નહીં ત્રણ ચાર દી થી આપણે એમના વાતો હાલતી હતી આજ જઈશું કાલ જઈશું આજ જઈશું કાલ જઈશું મેં કીધું હવે બા નહીં જાય એટલે બાને હવે લઈ જવા પડશે એટલે થઈ ગયું તૈયાર શેનો પ્લાન ભરથાનો. આપણે તો તે દી ઓલા ભરથા બાકી રહી ગયા હતા ને આજ પાછો વારો ચડી ગયો છે હોય ત્યાં હું એમ જ થાય કા હવે મજા કેવી આવે ભરથામાં. તે દી પણ મળ્યું સારું એટલે જ આજ ફરતી બંધ કીધું પાછું તો બનાવ. ફરીથી જ બનવાનું તો ખબર હતી ભરતા વિચાર એટલે બનશે જ તે મને કાલ જ એમ થતું હતું કાલ પાછું ન બનાવ્યું. 3 દિવસથી હાલે તો પેલા દી ભરથા બનાવ્યા હતા બીજે દી આખા રીંગણાનું બનાવ્યું ને પાછા આજ ભરથાનો વારો છે 3 દિવસથી સાંજે ઈનું ઈ આવે છે મજા કેવી આવે. કડક છે એટલે મજા આવે આયો. સાકે મીઠું થાય ને એટલે મજા આવે હજી ક્યાં ગઈ ઈ રોટલી બનાવે. હજી આવું હાલ તો હાય કરવા દાલ બટુ હાલ છે માં દકો ઈ બોલા મને રમેશ કેવી. હજી આવું કે હું ના આવું રે હું ના આવું. તમારે જવું છે. શું કરે હજુ એટલે તમાર ડોઆ આવ્યું અહીંયા આમ જો હાથ આવી ગયો. હાય કહેજો બટુ આમ હાય આમ કહી આમ જો આમ આહાહાહાહા. શું કરે છે તું કે હું તો રોટલી બનાવવા આવી છું. ગાય ફોઈને રોટલા કરાવવા મદદ કરે છે મદદ કરે છે કે તોડફોડ કરે છે કાંઈક થશે કે મદદ કરે છે કે તોડફોડ કરે છે કે બટા કાંઈક થાય કે મને લાગે તોડફોડ કરતી હશે. આ તો આખો દી બધા આવડા આવડા થઈ ગયા હું બા બે આમ વી ગયા અને એજી ની ઘરે રહી ગયા તા કઈ એટલે નો એક જણો નો હોય તોય નો મજા આવતો તેમ બે વી ગયા. આમાં કેવું થાતું. બધાયનું આમ સેટિંગ નતું આવે એવું કારણ કે અચાનક પ્લાન થયો ને એટલે પછી બધાયનો મેળ નતો આવે એવો નકર તો જવાનું થાત તો બધાયને થાત પણ અચાનક બધું થઈ ગયું પછી તો આમ નાય ધોઈને તૈયાર થાય ને એવું કરે તો વાર લાગે એટલે કીધું બધાયને નો મેળ આવે હું બા બે જેવી અમને હાજે કીધું તો તમે હવે તો મોટે તો ત્યાં થઈ ગયું. લાગશે બધું એ યેસુ ને જો હાથ ધંધો બસ શું બહુ સંભાળ્યા કાપા બધાય કે આયા હોત તો અમને કીધું હોત તો એમ તો આવે. પણ એમ થાતું તમે બધા તૈયાર થવા ગયો તો પછી મોડું થઈ જાય આઈને ને મોડું આઈને ને થઈ ગયું હતું મારે પછી કામની ઉતાવળ હતી ના દેવાનું એટલે કે હાજે કીધું તો કઈ ખબર પડે હાજે તમે કઈ સાંજે નક્કી હોવું જોઈએ ને સવારમાં બાંધ કીધું બાદ તૈયાર થઈ જાય આને કે મમ્મી તૈયાર થતા વાર નો લાગે. ખોટું ખોટું કઈ નહીં મેં સિરાતા કીધું બાકી તો હાલો આવું છે તો કે ગાડી લઈ લઈશ મેં કીધું હા હું લઈ લો મને થોડી ખબર હતી કે હાસુ કા હાથ આવી ગયો હાથ આવી ગયો. બસ લો બસ 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 નથી બસ લાગ્યું, નથી બે ફૂંક મારી દો. ઊભી થઈ ચાલે ઊભી થઈ ચાલે તા તો બા તૈયાર થઈ જાય કામ સારું કર્યું તૈયાર થઈ ગયા વાર જવાય નકર પછી મેળાય ન આવે શું પછી તે પાછા બધા લગ્નમાં લગ્નમાં જઈશું. લગ્નમાં ભેગા થાય લગનમાં બધા ભેગા થઈશું. હા એમ. એ જો રવા દે બટુ ચાલો તો જો વાળું પાણી કરી લીધા છે અને આ તાપણું થઈ ગયું ચાલો મોટા કેમ કે સીતા. કેમ કે પાછી ઠંડી આવી ગઈ છે એટલે બસ હવે આયા બે ઘડીક વાર આજ બારી બેવાનો પ્લાન નથી આજ આયા બેવાનું છે કેક ઠંડી છે બહુ જ. હા, વાસણ કરવા ગયા નથી એવી ઠંડી એવી ને ઠંડુ ઠંડુ પાણી હતું ને આજ કઈ ગરમ મેક્યું નતું. હમ ભૂલાઈ ગયું. આજ જો ખોટા થઈ ગયા ત્યારે વાસણ કરીને આયા ને આજ ઠંડા પાણીએ વારો આવ્યો તો ગરમ કરી નાખ્યા ત્યારે એટલે આમે નથી થતા. એમ નો થાય ગરમ કરી નાખ્યા ત્યારે કડી ભૂલાઈ ગયું. ભૂલાય છે ને જાય નથી ખાતું ખાધું બધાય વધારે. તો આમ બે ખાલી ઓલા હે એટલો દેતવા હે
તો એ મંડાઈ પીડા નાખો ને બળતણ નાખો ને કઈક. એ તું આવ્યો એટલે એટલું જ રહ્યું પેલું હોય ને અત્યારે કેટલું હતું હા, આપણે થોડાક લેટ પડે એવું થયું. તો ચાલો હવે આપણું તાપણું અહીં હાલશે. કેટલી વાર હાલે કઈ નક્કી નહીં. બેહી ગયા હોય ને વાતે સડી જાય એટલે પછી નક્કી ન હોય. તો વિડીયોને એન્ડ કરી દેવા. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. ગુડ નાઇટ.